હાલો મિત્રો, જો આપણે લોડિંગ કરવા આવી ગયા. હવે અહીંયાથી આપણે ભરવાનું છે રાજમુંદરી બાજુનું. આપણે સામે માલ પીડ્યો ને જ ભરવાનો હે. હાલો મિત્રો, આપણે જો હવે ગાડી ભરવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, માણસો નહોતા આવ્યા એટલે આપણે ગામમાં થોડાક હાલીને જઈએ, નાસ્તો પાણી લઈ આવીએ. હાલો આપણે નાસ્તો પાણી કરીને ઘડીક વાર આરામ કરીએ. જે માણસો આવ્યા નથી, થોડોક માલ અહીંયા પડ્યો ને થોડોક માલ બહારથી આવવાનો છે. હાલો મિત્રો, આપણે માલ આવી ગયો તો બહારથી લોડિંગ ચાલુ થઈ ગયું આપણું. 2 ટ્રેક્ટર બહારથી આવ્યા હતા, બાકીનો અહીંયા પડ્યો તો જ ભરવાનો છે. શું માલ છે એ તમને આગળના વિડીયોમાં બતાવું. હાલો મિત્રો, આપણે લોડિંગની 3 થાપી થઈ ગઈ હતી, લોડિંગ ચાલુ હતું. ધીરે ધીરે લોડિંગ કરાય તો સાંજ સુધીમાં લોડિંગ થઈ જાય. નીકળીએ ત્યારે એક ટ્રેક્ટર ખાલી કરીને વયું ગયું, બીજું ટ્રેક્ટર આવી ગયું એ ખાલી થવા આવ્યું. આજે એક ટ્રેક્ટર ભરવા ગયા છે. હાલો મિત્રો, આપણે ટ્રેક્ટરમાંથી માલ ભરાઈ ગયો હતો ને હવે ગાડી અહીંયા રિવર્સ આ ઢગલે લગાડવાની છે. હવે આ માલ ભરવાનું ચાલુ કરશે. મિત્રો, આપણે ગાડી લોડિંગ થતી હતી ને હવે અહીંયા અડધી ગાડી ભરાઈ ગઈ હતી ને અહીંયા સામે જો મેસ પર રમે છે, કોઈ વસ્તુ ન ઘટે નજારામાં. હાલો મિત્રો, જો આપણે વાડીએ પાઇપે કે બેસીને નીકળી ગયા હતા. હા મિત્રો, આપણે જો માલ ભરાઈ છે ને આપણે જે માલ ભરાઈ જ્યાંથી માલ આવે એ વાડીએ જોવા જવાનું હોય તો વાડીવાળા ભાઈ ભેગા આવે, એ હોન્ડા લઈને આવે એટલે આપણે સાથે નીકળીએ. મિત્રો, આપણે ચાલો વાડીએ નીકળી ગયા, જોવા જઈએ જે વસ્તુ ભરીએ કઈ રીતના બને છે, શું છે એ બધું. મિત્રો, સાંજનો સમય છે, વાડીએ જઈએ છે, જોઈ લો તમે નજારો, ચીકુડીઓ અને બધા બગીચા જોરદાર છે. ચાલો તમને બધો નજારો બતાવું. મિત્રો, સામે દેખાય બુલેટ ટ્રેનનું બ્રિજનું, એ બુલેટ ટ્રેનનું જે રસ્તાનું કામ હાલે એ છે. ચાલો આપણે વાડીયા પૂગી ગયા હતા તો જોઈ લઈએ. જ્યાં સામે દેખાય એ વાડી છે. આપણે જ્યાં તમને ઝાડ દેખાય ને એને નીચેની જે ગંઠન આવે ને એ ભરીએ છે. જેમાંથી આ ઝાડ થાય ને એમાંથી આ ફૂલ થાય, એ ફૂલનું પાછું માર્કેટમાં સેલિંગ થાય છે. લીલિયા ફૂલ છે ને આ ઝાડ છે એ આપણે ગુજરાતમાંથી અત્યારે રાજમુંદરીનું ભરીએ. હાલો મિત્રો, જો ભાઈ આપણે સાથે જે બતાવવા લઈ આવ્યા એ આપણી જે ગાડી જે માલ ભર્યો એના વાડીના બધાના માલિક છે. જે આપણે બધી એની વાડી બતાવી અને જે વસ્તુ આપણે લોડિંગ કરીએ છીએ એ બધી વસ્તુ બતાવી છે. આપણે હવે નેક્સ્ટ વાડી આગળ લઈ જઈએ અને અહીં આપણે જોઈએ કઈ રીતના છે, શું છે બધું. જોરદાર નજારો છે. ભાઈ બસ બહુ સરસ માણસ હતા જે આપણે બધું સાથે લઈ ગયા અને બધું બતાવ્યું, બધી વસ્તુ સમજાવી કઈ જગ્યાએથી ને આ બાજુ શું કઈ રીતના થાય છે, કઈ રીતના નહીં, બધું ખેતરમાં કેમ પાણી આવે છે, કેમ બધું વારે છે કેનાલમાંથી, એ બધું ભાઈએ સમજાવ્યું. હવે ચાલો આપણે નેક્સ્ટ વાડીએ જઈએ. જે સામે દેખાય એ બુલેટ ટ્રેનનો રસ્તો છે. ચાલો મિત્રો, જો આપણે એ વાડીએથી નીકળી ગયા હતા, બીજી વાડીએ જઈ પૂગી ગયા હતા. નહીં જા તે કામ હાલે છે બુલેટ ટ્રેનના રસ્તાનું. જો જે ઉપર જાય છે મિની વાહન, એ કામ હાલે છે. એની નાની ટ્રેન એ સામાન લઈ જવા માટે કામ આવે છે.
જોઈ લ્યો મિત્રો બુલેટ ટ્રેનનું રસ્તાનું કામ કેમ બાકી કોઈ વસ્તુ ન ઘટે. નજારો એકદમ જોરદાર હતો. સાંજનો સમય છે. હાલો મિત્રો આપણે વાડિયાથી બધું જોઈને ભાગી આવ્યા હતા. જે આપણે આ વસ્તુ ગાડીમાં ભરીએ છે એ વાડિયા કેમ બને કેમ નહીં બધું વિડીયામાં તમને બતાવ્યું. અહીંયા વોલીબોલ હાલે છે. સાંજનો સમય છે. હાલો મિત્રો તો આપણી જો ગાડી હવે ફાઇનલ થોડીક રહી છે, લોડ થઈ ગઈ. જોઈ લ્યો અત્યારેનો નજારો. લોડિંગ થાય છે. ચાલો જરાક રહી તો લોડિંગ કરીને તાલપત્રી બાંધી લઈએ ને જમવાનું આવે તો જમીન પછી બિલ આવી જાય એટલે નીકળીએ. જોઈ લઈએ હવે થોડોક માલ હે ભરવાનો એ ભરી લઈએ. હાલો મિત્રો આપણે લોડિંગ થઈ ગયું હવે નીકળી જઈએ. તાલપત્રી નડાઈ કરી લીધા હવે નીકળીએ હવે ધીરે ધીરે. હાલો મિત્રો તો હવે કાલે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. હાઈવે ચડી ગયા. ચાલો ઘડી સુઈ જઈએ. ગાડી કોઈને તો જય વસરાજ જય સોનલમાં. બાય બાય.